નમસ્કાર મિત્રો, શેર બજારની માહિતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જો તમે પહેલી વખત આપણી ચેનલમાં આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે આપણે વાત કરવાની છે કે સોમવારે શેર બજારની અંદર હું શું ખરીદવાનો છું અને એનું ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું રાખવાનો છું. તો કાલ સવારની વાત કરીએ માર્કેટમાં, તો કાલે માર્કેટમાં બહુ જોરદાર ઉથલપાથલ થવાની છે, કારણ કે જીડીપીનો ડેટા બહુ માઇનસ આવ્યો છે. તો ઘણા લોકોનું એવું કહેવાનું છે કે માર્કેટ કાલે પડશે, અને ઘણા લોકોનું એવું કહેવાનું છે કે માર્કેટ કાલે પડશે નહીં, સ્થિર રહેશે. કારણ કે જીડીપીનો ડેટા આવ્યો છે પણ સાથે ખરાબ આવ્યો છે, પણ સાથે સાથે માર્કેટ નીચે પણ ઘણું જ હતું. માર્કેટને અગાઉથી જ એનો ભાસ થયેલો કે જીડીપીનો ડેટા ખરાબ આવશે. હવે કાલે સવારે જો આપણે જોવું હોય કે માર્કેટ ઉપર જશે કે નીચે, તો સવારમાં જે આપણે ગિફ્ટ નિફ્ટી આવે છે તેની ઉપર ધ્યાન રાખવું પડશે. અને જો માર્કેટ નીચે જાય છે તો પછી હું શું ખરીદવાનો છું એ પણ તમને આ વિડીયોમાં કહું છું. તો તમે આગળ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, વિડીયોને પણ લાઈક કરી દો. વાત કરીએ નિફ્ટી 50 વિશે, તો નિફ્ટી 50 કાલે 1% જેટલું ઉપર આવેલું છે. કાલે મતલબ શુક્રવારે 1% જેટલું તેજીમાં માર્કેટ રહેલું છે. છેલ્લા 5 દિવસની વાત કરીએ તો 0.25% જેટલું, 0.5% જેટલું માર્કેટ નીચે આવેલું છે 5 દિવસમાં. અને 1 મહિનાની વાત કરીએ તો માર્કેટ એક જ રેન્જમાં માર્કેટ ચાલ્યું જાય છે. 6 મહિનામાં તો ઓબ્વિયસલી પ્રોફિટમાં જ છે માર્કેટ આપણું. જાન્યુઆરીથી પણ પ્રોફિટમાં છે અને મેક્સિમમ પણ પ્રોફિટમાં જ છે. વાત કરીએ આપણે ડાવ જોન્સની, તો ડાવ જોન્સ પણ શુક્રવારના દિવસે 0.5% જેટલું પોઝિટિવ જ માર્કેટ રહેલું છે. અને છેલ્લા 5 દિવસમાં ડાવ જોન્સ જોઈએ તો સારું એવું, એટલે કે 0.5% જેટલું, 1000 પોઈન્ટ જેટલું ડાવ જોન્સ છેલ્લા એક અઠવાડિયામાં તેજીમાં રહ્યું છે. આ પણ એક કારણ છે કે શાયદ આપણું માર્કેટ કાલ પડતા પણ બચી જાય અને ના પણ પડે, કારણ કે ડાવ જોન્સ સારું એવું તેજીમાં ચાલી રહ્યું છે. હવે આપણે એફઆઈડીઆઈના ડેટાની વાત કરીએ તો ડીઆઈઆઈએ 5,700 કરોડની ખરીદી કરી છે, જ્યારે એફઆઈઆઈએ ફોરેન ઇન્સ્ટિટ્યૂટવાળાએ 4,300ની વેચાણ કર્યું છે. આ ડેટા પણ સારો જ બતાવી રહ્યો છે, જે માર્કેટને પડવા દેતા અટકાવી દે એવો, કે માર્કેટ પડે નહીં. હવે વાત કરીએ કે હું કયા શેર ખરીદવાનો છું અને કઈ પ્રાઇઝમાં ખરીદવાનો છું. તો પહેલો શેર છે આપણો એવન્યુ સુપરમાર્ટ, એટલે કે ડીમાર્ટ. કાલના દિવસે 3,310 રૂપિયાએ આવી ચૂક્યો છે અને આનો લો હતો શુક્રવારના દિવસે 3,661 રૂપિયા. તો કાલે જો 3,650 રૂપિયા સુધીમાં જો મને મળી જાય છે, અથવા તો 3,660ની આજુબાજુમાં જો મળી જાય છે, તો આને હું ખરીદવાનો છું. અને એટલે કે 50 રૂપિયા નીચે અહીંથી હું ખરીદવા માટે મૂકવાનો છું. અને આને મારે વેચવાની વાત કરું તો 1 મહિનાનો ચાર્ટ ખોલું છું. થોડુંક રિફ્રેશ કરવું પડશે. તો 1 મહિનાના ચાર્ટની સામે રિફ્રેશ થયા પછી પણ નહીં આવતું, પણ 3,650 જો આવે છે તો હું આને ઓલમોસ્ટ 100 પોઈન્ટ જેટલું, એટલે કે 3,350 હું આને ટાર્ગેટ મૂકીને ચાલવાનો છું. પણ 3,650 સુધીમાં ખરીદાઈ જાય તો જ હું આને ખરીદવાનો છું. વાત કરીએ ત્રિવેણી ટર્બાઇનની, તો ત્રિવેણી ટર્બાઇન તો છેલ્લા એક દિવસમાં ત્રિવેણી ટર્બાઇને 3.5% જેટલો નીચે આવેલો છે. અને અહીંથી આને હું ખરીદવાનો પ્રેફર કરું છું, કારણ કે છેલ્લા 6 મહિનાથી જોઈએ તો આ સ્ટોક એક રેન્જમાં અને તેજીની સાથે જ રહ્યો છે, અને 6 મહિનામાં 30% જેટલું રિટર્ન આપ્યું છે. 1 મહિનાની વાત કરીએ તો 1 મહિનામાં 12% જેટલું રિટર્ન આપ્યું છે આ સ્ટોકે. અને 52 વીક હાઈને ટચ કરીને પાછો આવેલો છે. 52 વીક હાઈની વાત કરીએ ત્રિવેણી ટર્બાઇનની, તો 885 રૂપિયા 2 દિવસ પહેલા જ ત્યાં જઈને રિટર્ન આવ્યો છે. અને 769 પ્રાઇસ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. કાલે હું આને 765 રૂપિયે ખરીદવા માટે મૂકવાનો છું. 765 આવી જાય છે તો આને આપણે ટાર્ગેટ છે 885 રૂપિયા 52 વીક હાઈ. 1 મહિનાની અંદર હજી એક વખત આ 52 વીક હાઈની ઉપર
જવાની પૂરેપૂરી સંભાવના છે. અને આની અંદર સ્ટોપ લોસની વાત કરીએ તો સ્ટોપ લોસ રહેશે આપણો 750 રૂપિયા. 750ની અંદર આવે છે તો પછી હું આને સેલ કરી દઈશ, અથવા તો નહીં જ ખરીદું આને, જો 750ની અંદર જો ખુલે છે તો. ત્રીજો સ્ટોક છે આપણો જસ્ટ ડાયલ. જસ્ટ ડાયલ એક આઈટી સોફ્ટવેર કંપની છે. કાલે ગયા ટ્રેડિંગ સેશનમાં 2% જેટલો નીચે રહેલો છે. છેલ્લા 5 દિવસની વાત કરું તો 1.5% નેગેટિવ રિટર્ન છે, અને 1 મહિનાની વાત કરું તો 2.5% નેગેટિવ રિટર્ન છે, અને 6 મહિનાની વાત કરું તો આ સ્ટોકમાં 16%નું ઓલમોસ્ટ રિટર્ન છે. તો હવે વાત કરીએ અહીંયા તો 1 મહિનાથી 2.5% ડાઉન ટ્રેન્ડમાં તો છે, પણ એક રેન્જની અંદર ચાલી રહ્યો છે આ સ્ટોક. અને છેલ્લા 5 દિવસની પણ વાત કરીએ તો પણ એક રેન્જમાં જ ચાલી રહ્યો છે. હવે આનું પ્રાઇસ છે અત્યારે 1098 રૂપિયા. તો આને હું 1000 અને લો કાલનો છે 1092 રૂપિયા, એટલે કે જો 1095 રૂપિયાની આજુબાજુમાં આવશે તો આને હું ખરીદી લઈશ. અને જો એની નીચે જો ગમે ત્યાં મને મળશે તો હું આને ખરીદવાનું છું. અને આની આપણે ટાર્ગેટ છે 25 રૂપિયા. 25 રૂપિયા જેટલી આમાં 25 પોઈન્ટ જેટલું ગેઇન થઈ જાય એટલે આમાંથી હું નીકળી જવાનું છું. જો મને એકાદ અઠવાડિયામાં મળી જશે એવો મને પાક્કો ઈરાદો ભરોસો છે. હવે વાત કરીએ ઝોમેટોની. ઝોમેટો ફૂલ તેજીમાં ચાલી રહેલો સ્ટોક છે. 5 દિવસમાં જોઈએ તો 0.14% જેટલી આમાં તેજી છે. 1 મહિનાની વાત કરું તો 14% રિટર્ન આપેલું છે એક જ મહિનામાં. અને 6 મહિનાની વાત કરું તો 6 મહિનામાં 59% જેટલું રિટર્ન આપી દીધું છે. હવે વાત કરીએ તો આ સ્ટોકની, જે 1 મહિનામાં 14% જેટલું રિટર્ન આપી દીધું છે, અને મને એવું લાગે છે કે હજી 14-15% જેટલું આની અંદર પોટેન્શિયલ છે. એટલે કે 300 ને તો આ બીટ કરશે ને કરશે જ. આની આપણે 52 વીક હાઈ જોઈ લઈએ તો 52 વીક હાઈ 298 છે, એટલે કે 300 ને ઓલમોસ્ટ ટચ કરીને પાછો આવેલો છે. તો આજકાલ મને એવું લાગે છે કે આ પણ 52 વીક હાઈને ટચ કરશે. કાલે જો આ સ્ટોક જો નેગેટિવ હાલે છે તો પછી આપણે આને ખરીદવાનો પાક્કો ખરીદવાનો થાય છે. બાકી જે પ્રાઇસ છે એ જ પ્રાઇઝે મને ખરીદવામાં સારું લાગે છે. અગર અહીંથી જો ઉપર પણ જાય છે તો પણ ખરીદી લેવો, અને અહીંથી નીચે પણ જાય છે તો પણ ઝોમેટો હું ખરીદી લઈશ. અને 52 વીક હાઈ મારે ત્યાં સુધી હું આને મારા પોર્ટફોલિયોમાં રાખવા પ્રેફર કરું છું. હજી એક સ્ટોક છે મિત્રો, જેનું નામ છે VBL, વરુણ બેવરેજ લિમિટેડ. તો આ કંપનીની પ્રાઇસ હાલમાં ચાલી રહી છે 625 રૂપિયા. બહુ મોંઘો સ્ટોક હતો, પણ સ્પ્લિટ ને બોનસ કરી અને આ સ્ટોક થોડોક પ્રાઇસ સસ્તી થઈ છે. તો અત્યારે 625 રૂપિયા ચાલી રહ્યો છે. 1 મહિનાની વાત કરું તો 5 દિવસની વાત કરું તો 0.45% જેટલું માઇનસમાં રિટર્ન છે. અને 1 મહિનાની વાત કરું તો 5% રિટર્ન આપ્યું છે. 6 મહિનાની વાત કરું તો 6% રિટર્ન આપ્યું છે. અને 1 જાન્યુઆરીથી વાત કરીએ તો 25% રિટર્ન આપી દીધું છે. અને 1 વર્ષની વાત કરીએ તો 1 વર્ષમાં 43% રિટર્ન આપ્યું છે. અને આ વર્ષથી આપણે જોઈએ, તમે ચાર્ટમાં જોઈ શકો છો કે એક જ સરખો એક જ પ્રાઇઝના ઓલામાં ચાલી રહેલો સ્ટોક છે. મતલબ સાઇડ વેઝ ચાલી રહેલો સ્ટોક છે. થોડાક દિવસ ઉપર જાય, થોડાક દિવસ નીચે જાય, તો પછી આને ખરીદવા માટે હું પ્રેફર કરું છું. 625 રૂપિયા ચાલી રહ્યો, 620 રૂપિયા આવે તો હું આને ખરીદવાનો છું. અને 635 રૂપિયા આની આપણે ટાર્ગેટ પ્રાઇસ મૂકીએ છીએ. 35 થી 600 કેટલી 625 રૂપિયા 600 નીચે ખરીદવાનો છે, અને 630 આપણે આને ટાર્ગેટ પ્રાઇસમાં વેચવાનો છે. હું આ રીતે આને ખરીદી કરવાનો છું. હવેની આગળની કંપનીની વાત કરું તો HDFC બેંક છે. તો HDFC બેંકની વાત કરીએ તો ગયા ટ્રેડિંગ સેશનમાં સાઇડ વેઝ આખો દિવસ આ સ્ટોક ચાલ્યો છે. 2 પોઈન્ટ જેટલો વધારો છે, જે કંઈ વધુ ન કહી શકાય. પણ અત્યારે આની પ્રાઇસ 1795 રૂપિયા છે. અને લો ગણીએ તો 1782 રૂપિયા સુધી. કાલનું જો માર્કેટ ડાઉન જાય અને 1782ની નીચે મળે તો પછી આને આપણે ખરીદી લેવાનું થાય છે. અને નહીંતર જે આ પ્રાઇસ છે એ પ્રાઇઝે પણ ખરીદવા માટે બહુ સારો એવો આ સ્ટોક છે. આની વાત કરીએ તો આને આપણે લોંગ ટાઈમ માટે પણ રાખી શકીએ છીએ. જે 52 વીક હાઈ એનો આપણે જોઈએ તો 1836 છે. તો એ 1836ને આરામથી
તોડી અને ઉપર જશે એનું બ્રેકઆઉટ દઈને. તો આ સ્ટોકને આપણે 2000 સુધી પણ આપણે આને રાખી શકીએ છીએ, જે ટૂંક સમયમાં તે અચીવમેન્ટ આપી શકે છે. પરંતુ જો કાલે 82માં મળે અને 2-3 દિવસમાં આપણને 1810 સુધી જાય છે, ત્યાં હું આને સ્ટોકને સેલ કરી દેવાની પ્રેફર કરું છું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો, એક વખત કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે કયા સ્ટોક વિશે એનાલિસિસ કરવા માંગો છો, એનાલિસિસ જોવા માંગો છો, તો એ કંપનીનું નામ કોમેન્ટમાં લખીને મને આપજો, તો એનો વિડીયો પણ બનાવી દઈશ. ધન્યવાદ.